વડોદરા મનપાની આવકમાં ઘટાડો થયો। કોન્ટ્રાક્ટર બેંકના કારણે આવકમાં ઘટાડો થયો। ખાનગી બેંકના કર્મચારીઓથી આવકમાં ઘટાડો જોવા મળ્યો। મહાનગરપાલિકાની આવકને મોટો ફટકો પડ્યો। આસિસ્ટન્ટ કમિશનરની કબૂલાત, આવકમાં ઘટાડો। ગતરોજ કર્મીઓ હાજર ન રહેતા 80 લાખની ઘટ। 30 જૂન સુધી વેરા વસૂલાતની સૂચના અપાઈ હતી। કોન્ટ્રાક્ટ છતાં કર્મીઓ કામગીરી ન કરતા વિવાદ સર્જાયો। પરિપત્ર જે બહાર પડ્યો છે એમાં એવું છે કે અમારું અગાઉ જે કલેક્શન સેન્ટર્સ છે તેને અમે એક બેંક સાથે જે વ્યવસ્થા હતી અમારી તેના ભાગરૂપે આઉટસોર્સ કરવામાં આવેલા હતા અને બેંકવાળા ટ્રાયપાર્ટીટ થકી આ કલેક્શનની કામગીરી કરતા હતા અને હવે એ કામગીરી અમારા કર્મચારીઓ મારફતે કરાવવાની છે। કેશ કલેક્શન, વેરા વસૂલાત બાબતની એ બાબતનો પરિપત્ર છે અને તે મુજબની કામગીરી ચાલુ થઈ ગઈ છે। સ્માર્ટ સિટી વડોદરામાં કોન્ટ્રાક્ટરોના લીધે તો તકલીફ પડી રહી છે, પરંતુ હવે બેંકોના કારણે પણ વડોદરાની મહાનગરપાલિકાની આવકમાં ઘટાડો થયો છે। એક્સિસ બેંક, જેની પાસે કોન્ટ્રાક્ટર હતો, કે 19 વોર્ડમાં આકરણીના બિલ ઉઘરાવવા ગઈકાલે અચાનક એક્સિસ બેંકે પોતાના કર્મચારીઓ વોર્ડ ઓફિસ ન પહોંચતા 80 લાખ જેટલી આવક ઓછી થઈ હોવાની માહિતી છે। ને આજે ડેપ્યુટી કમિશનર પૂર્વ ઝોન અને આકરની એએમસી જાતે સ્થળ પર વિઝિટ કરવા આવ્યા છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ વોર્ડ નંબર 4 ઝોન કચેરી છે। આપણે સીધું એમને પૂછીશું, શું કહેશો? ગઈકાલે જે એક્સિસ બેંકે કામગીરી ઠપ કરી એના લીધે તમને કેટલી તકલીફ થઈ ને કેટલી આવકમાં ઘટાડો થયો? હાલમાં એડવાન્સ વેરા રિબેટ યોજના સ્કીમ ચાલુ છે। દરમિયાનમાં એક્સિસ બેંક દ્વારા કેશિયર પૂરા પાડવામાં આવતા હતા, જેઓને 30 જૂન સુધી કામગીરી કરવા સૂચના આપવામાં આવેલી હતી। તેના વિરોધમાં ગઈકાલે 19 વોર્ડમાં કેશિયરો સદંતર કામગીરીથી અળગા હતા। તેના પ્રભાવના ભાગરૂપે લગભગ દરરોજ એવરેજ 3 કરોડ જેટલી વસૂલાત થાય છે। ગઈકાલે 2 કરોડ 20 લાખ જેટલી વસૂલાત થયેલી છે અને એ આવું ધ્યાન પર આવતા તાત્કાલિક વડોદરા મહાનગરપાલિકાના દરેક વોર્ડમાંથી પોતાના હેર સ્ટાફમાંથી 2 કેશિયરોને 2 ક્લાર્કને કેશિયરના યુઝર આઈડીને પાસવર્ડ આપેલા છે અને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે। તે દરમિયાનમાં અત્યારે અમારી પાસે જે ઉપલબ્ધ સ્ટાફ છે એમાંથી અમે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે 2 ક્લાર્કને યુઝર આઈડીને પાસવર્ડ આપીને તાત્કાલિક કામગીરી શરૂ કરાવેલ છે। 532 માંથી 300 ક્લાર્ક નોકરી છોડી ચૂક્યા છે, ત્યારે આપ જે હાલ આ કાઉન્ટર પર જોઈ રહ્યા છો, અહીંયા ક્લાર્ક બેસશે કેવી રીતના? કારણ કે હાલ જે ક્લાર્ક ટ્રેનિંગ લઈ રહ્યા છે એમને તો અધર કામગીરી પણ છે। તો ખરેખર તો ક્લાર્કની તાત્કાલિક ભરતી કરાવી જોઈએ અને ક્લાર્કની ભરતી ના થાય ત્યાં સુધીને એક્સિસ બેંકને મજબૂર કરવી જોઈએ કે તમે આ તમારી જે પ્રક્રિયા છે તે ચાલુ રાખો, નહીં તો વડોદરા મહાનગરપાલિકાની આર્થિક પરિસ્થિતિ તંગ તો છે પરંતુ વધુ તંગ થઈ જશે અને અધિકારીઓને ટ્રેસ પડશે। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।